તો અમદાવાદમાં પ્લેન ક્રેશના સ્થળે થશે નવું બાંધકામ સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસનું બાંધકામ થશે। આરોગ્ય વિભાગે નવા બાંધકામને મંજૂરી આપી દીધી છે। આરોગ્ય વિભાગ દ્વારા 34 કરોડની રકમ મંજૂર કરી દેવામાં આવી। બાંધકામની મંજૂરી સાથે વિસ્તૃત નિયમો પણ જાહેર કરવામાં આવ્યા। તો આ નવી બિલ્ડિંગનું જે રીતે હવે મંજૂરી મળી ગઈ છે ત્યારે પ્લેન ક્રેશનું આ સ્થળ કે જ્યાં બાંધકામ થશે સુપર મલ્ટી સ્પેશિયાલિટી સાથે હોસ્ટેલ અને મેસનું બાંધકામ થશે। આરોગ્ય વિભાગ દ્વારા નવા બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી। 34 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે। વર્ષ 2025માં સર્જાયેલી તમામ દુર્ઘટનાઓમાંથી સૌથી મોટી દુર્ઘટના પ્લેન ક્રેશ એર ઇન્ડિયાનું જે 171 ફ્લાઇટ હતી તેની જે દુર્ઘટના સર્જાઈ હતી અમદાવાદ શહેરમાં। અત્યારે હું એ જ જગ્યાએ ઉપસ્થિત છું। હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ જગ્યાને જોઈને એ દુઃખદ ઘટના ફરીથી એ યાદ આવી જાય તે પ્રકારની સ્થિતિ। પરંતુ હવે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નિર્ણયમાં અત્યારે જે હાલ આપ જે જર્જરિત બિલ્ડિંગ જોઈ રહ્યા છો એને તોડી પાડવામાં આવશે અને ત્યાં સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસના નવા મકાનનું બાંધકામ થશે। આરોગ્ય વિભાગે નવા સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસના બાંધકામને મંજૂરી આપી છે। આરોગ્ય વિભાગ 51 કરોડથી પણ વધુના પ્રોજેક્ટમાં 34 કરોડની રકમને મંજૂરી આપી છે અને ટૂંક સમયમાં આ જે કામગીરી છે એ શરૂ કરવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ટૂંક સમયમાં જ આ જે કામગીરી છે શરૂ કરવામાં આવશે। હજી જે પ્લેન ક્રેશની ઘટના સર્જાઈ હતી એના રિપોર્ટ આવવાના બાકી છે, પરંતુ તે પહેલાં રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ ડિસિઝન લઈને અહીં હોસ્ટેલ અને મેસનું બાંધકામ ફરીથી શરૂ કરવામાં આવશે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।